અને હરિસેવા ટ્રસ્ટ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે ચીકી વિતરણ અને પ્રજ્ઞા ચક્ષુને જમાડવાનો કાર્યક્રમ યોજાયો। વડોદરા સહાય નિસહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટના સહયોગથી પ્રજ્ઞાચક્ષુઓ અને દિવ્યાંગો માટે ઉત્તરાયણ નિમિત્તે ચીકી વિતરણ અને જમણવારનો કાર્યક્રમ વડોદરા શહેરમાં કમાટીબાગ ખાતે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટના સહયોગ દ્વારા દાતાઓની મદદથી અનેક સેવાકીય કાર્યક્રમો કરવામાં આવ્યા છે। ત્યારે આજ રોજ ઉત્તરાયણ પર્વ નિમિત્તે પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગોની ચીક્કી મમરાના લાડુ અને જમાડવાનું અને દાન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમ દાતાઓની મદદથી કરવામાં આવ્યો હતો। તેમાં સૌ પ્રજ્ઞાચક્ષુઓ અને દિવ્યાંગો જોડાયા હતા અને આવી જ રીતે અનેક સેવાકીય કાર્યો કરતા રહે તેવા આશીર્વાદ આપ્યા હતા। આજે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિસેવા ટ્રસ્ટ દ્વારા કમાટીબાગ બીજા ગેટ શિવ મંદિર ખાતે ઉત્તરાયણ નિમિત્તે સ્નેહ સંમેલન, ભોજન સમારંભ, ચીકી વિતરણ અને ભજનનો કાર્યક્રમ રાખેલ છે। વિવિધ દાતાઓ દ્વારા અનેક ચીજ વસ્તુઓનું અમને દાન મળ્યું છે। સમાજનો અમે આભાર માનીએ છીએ। અમારી જે પ્રવૃત્તિ છે એ અન્ન વિતરણ, ચક્ષુદાનના કેમ્પ, ધાર્મિક યાત્રાઓ ઉપરાંત નિઃશુલ્ક દવાઓની સેવાઓ અને ઉપરાંત સાંસ્કૃતિક રાષ્ટ્રીય કાર્યક્રમોનું અને સમાજને પ્રેરણા આપે તેવી પ્રવૃત્તિઓ ચાલે છે। મારા પ્રેસ મિત્રોનું હું ખરેખર હૃદયપૂર્વક આભાર માનું છું કે આ સંદેશો સમાજ સુધી પહોંચાડે છે। મકર સંક્રાંતિ નિમિત્તે સૌ મિત્રોને શુભેચ્છાઓ। આભાર।